અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ દ્વારા સુધારેલું બજેટ રજૂ કરવામાં આવ્યું, જ્યાં અહીં 810 કરોડના સુધારા સાથે 16,312 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રોપર્ટી ટેક્સમાં પ્રજાને 30% રિબેટ આપવા માટે સૂચન છે. વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા અંગે પણ સૂચન છે. કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરી કાયમી કર્મચારીઓની નિમણૂકની માંગ કરવામાં આવી. તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનાવવા 20 કરોડની જોગવાઈનું પણ સૂચન છે. રિવરફ્રન્ટ પર મલ્ટી સ્ટોરેજ હાઈટેક લાઇબ્રેરી માટે 25 કરોડ ફાળવવાનું સૂચન કરવામાં આવ્યું છે. 100% સ્ટ્રોમ વોટર લાઇન નાખવા 100 કરોડની જોગવાઈ કરવા માટે પણ સૂચન કરાયું છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા 20 કરોડ ફાળવવાનું સૂચન છે. આગામી 1 વર્ષ સુધી ફ્લાવર શો નાગરિકો માટે ફ્રી કરવા માટે પણ સૂચન કરાયું છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 75 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવવામાં આવે, જેના ભાગરૂપે પ્રોપર્ટી ટેક્સમાં 30% રિબેટ આપવા માટે તેમજ કાંકરિયા લેક ફ્રન્ટના તમામ મનોરંજન સ્થળો, સાબરમતી અટલ ફૂટ ઓવરબ્રિજ અને આગામી વર્ષે યોજાનાર ફ્લાવર શોમાં નાગરિકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે એવા સૂચન સાથે બજેટ રજૂ કર્યું છે. પ્રોપર્ટી ટેક્સમાં 30%ની રાહત આપવી જોઈએ. તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે 20 કરોડના સુધારા મૂક્યા છે. ડાયમંડ જ્યુબિલી બજેટના ઉજવણી નિમિત્તે કાંકરિયા લેક ફ્રન્ટ, તમામ મનોરંજન સ્થળ, અટલ બ્રિજ અને આગામી વર્ષમાં યોજનાર ફ્લાવર શો 1 વર્ષ માટે તમામ નગરજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવા માટે એક પોલિસી બનાવવા માટે એક વિનંતી કરી છે.